આપણે બધા તાજમહેલ પેલેસ હોટેલને ઓળખીએ છીએ ખરું ને 100 વર્ષથી પણ વધારે સમયથી એ ભારતની શાન રહી છે પણ એક રાત એવી આવી જેણે આ ભવ્ય ઇમારતને એકદમ અલગ જ ઓળખ આપી હિંમત અને બલિદાનની ચાલો આજે એ જ કહાનીને સમજીએ તારીખ હતી 26 નવેમ્બર 2008 એક એવી તારીખ જેણે બધું જ બદલી નાખ્યું એક એવો દિવસ જે ભારત ક્યારે ભૂલી શકશે નહીં તો કલ્પના કરો એ રાતની તાજ હોટેલની અંદર બધું જ એકદમ જીવંત હતું લોકો ડિનર કરી રહ્યા હતા હસી મજાક ચાલી રહી હતી ચારે બાજુ સંગીત અને વાતચીતનો ગુંજારો મુંબઈ શહેર પોતાની રોજિંદી ગતિથી ધબકી રહ્યું હતું અને કોઈને પણ અંદાજ નહોતો કે થોડી જ વારમાં આખો માહોલ કેવો બદલાવાનો છે અને પછી ધડામ બધું જ બદલાઈ ગયું અચાનક 4 આતંકવાદીઓ પાછળના દરવાજેથી હોટેલમાં ઘૂસી આવ્યા અને એમણે શરૂ કર્યો અંધાધૂંધ ગોળીબાર ગ્રેનેડના ધડાકા અને હોટેલની એ શાન એ ભવ્યતા બધું જ ધુમાડા અને ડરમાં ઘરકાવ થઈ ગયું સમજવાની વાત એ છે કે આ કોઈ સામાન્ય ગોળીબાર નહોતો ના આ તો ભારતની ઓળખ પર એના ગૌરવના પ્રતીક પર એક પ્લાન કરેલો ઘાતક હુમલો હતો પણ મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલી બધી જગ્યાઓમાંથી તાજ જ કેમ આતંકવાદીઓએ તાજને જ કેમ નિશાન બનાવ્યું શું હતું એ લોકોના મગજમાં જો એમનો પ્લાન એકદમ સાફ અને એટલો જ ખતરનાક હતો આ ખાલી એક બિલ્ડિંગ પર હુમલો નહોતો આ તો સીધો જ ભારતના ગૌરવ પર પ્રહાર હતો તાજ એટલે એવી જગ્યા જ્યાં દુનિયાભરના મોટા લોકો આવે એટલે એમને નિશાન બનાવીને એ લોકો આખી દુનિયાને બતાવવા માંગતા હતા કે ભારત સુરક્ષિત નથી એમનો ઈરાદો આખા વિશ્વમાં ડર ફેલાવવાનો હતો હવે આપણે એ ભયાનકતાને સમજીએ જે હોટેલની અંદર ફસાયેલા લોકો અનુભવી રહ્યા હતા જે સમયે હુમલો થયો એ ભવ્ય હોટેલની અંદર અંદાજે 450થી 500 લોકો હતા મહેમાનો સ્ટાફ બધા જ અને બસ એક જ પળમાં એ બધા લોકો આતંકવાદીઓના હાથમાં બંધક બની ગયા આતંકવાદીઓ જે રીતે કામ કરી રહ્યા હતા ને એ ખરેખર કંપારી છૂટી જાય એવું હતું એકદમ ઠંડા કલેજે એ લોકો ફ્લોર બાય ફ્લોર જતા હતા રૂમના દરવાજા તોડતા હતા અને સામે જે પણ મળે એને ગોળી મારી દેતા હતા દરેક રૂમ દરેક ગલી જાણે મોતનું મેદાન બની ગયું હતું પણ આવા ગાઢ અંધારામાં પણ માનવતાનો એક દીવો પ્રગટ્યો અને એ દીવો હતો હોટેલનો સ્ટાફ એમણે અતિથિ દેવો ભવની વાતને ખરા અર્થમાં જીવી બતાવી એમની પાસે ભાગી જવાનો મોકો હતો પણ એમણે પોતાના જીવ કરતાં મહેમાનોના જીવને વધુ મહત્વ આપ્યું અને આ આંકડો એમના બલિદાનની ગવાહી પૂરે છે હોટેલમાંથી બહાર નીકળવાના ગુપ્ત રસ્તાઓ હતા એમને ખબર હતી છતાં એક પણ સ્ટાફ મેમ્બર એક પણ નહીં પોતાના મહેમાનોને છોડીને ભાગ્યો 0 આ આંકડો જ બધું કહી દે છે એમની હિંમતની તો શું વાત કરવી દાખલા તરીકે જનરલ મેનેજર કરમબીર કાંગ આ હુમલામાં એમણે પોતાની પત્ની અને 2 બાળકોને ગુમાવી દીધા છતાં પણ પોતાના દુઃખને બાજુ પર મૂકીને એ બીજા સેંકડો મહેમાનોને બચાવવામાં લાગી ગયા એટલું જ નહીં કિચનમાં શેફ અને વેટર્સે મહેમાનોને ટેબલ નીચે છુપાવ્યા લાઇટો બંધ કરી દીધી બસ ગમે તેમ કરીને મહેમાનોને બચાવવા હતા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એક સ્ટડીમાં તો એક એવી વાત સામે આવી જે સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય એવું કહેવાય છે કે સ્ટાફે મહેમાનોને બચાવવા માટે એક હ્યુમન ચેન એટલે કે માનવ સાંકળ બનાવી દીધી જેથી ગોળીઓ મહેમાનોને નહીં પણ એમને વાગે આનાથી મોટું બલિદાન બીજું શું હોઈ શકે હવે આતંકના ભયાનક માહોલમાં એન્ટ્રી થાય છે ભારતના બેસ્ટ ઓફ ધ બેસ્ટ કમાન્ડોઝની નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ એટલે કે એનએસજી અને શરૂ થાય છે ઓપરેશન બ્લેક ટોર્નેડો પણ આ ઓપરેશન ધાર્યા કરતાં ઘણું અઘરું હતું કેમ કારણ કે તાજ હોટેલ કોઈ કિલ્લાથી ઓછી નથી સેંકડો રૂમ લાંબી ગલીઓ કેટલાય છુપા રસ્તાઓ આ બધું કમાન્ડોઝ માટે એક મોટો પડકાર બની ગયો અને આતંકવાદીઓ આનો જ ફાયદો ઉઠાવી રહ્યા હતા એ લોકો સતત પોતાની જગ્યા બદલી રહ્યા હતા આગ લગાવી રહ્યા હતા જેથી ઓપરેશન વધુને વધુ મુશ્કેલ બને આ જ ઓપરેશનમાં હીરો તરીકે ઉભરી આવ્યા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન જ્યારે એમનો એક સાથી કમાન્ડો ઘાયલ થયો ત્યારે મેજર એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એને બચાવવા માટે સીધા ગોળીઓની વચ્ચે કૂદી પડ્યા અને એમના છેલ્લા શબ્દો એ શબ્દો આજે પણ ગુંજે છે એમણે પોતાની ટીમને કહ્યું ઉપર ના આવતા હું એમને સંભાળી લઈશ આ કહીને એમણે પોતાની આખી ટીમને બચાવી લીધી પણ પોતે દેશ માટે શહીદ થઈ ગયા અંતે એ ઘેરાબંધી પૂરી થઈ પણ હવે શરૂ થવાની હતી એક નવી લડાઈ
હોટેલ અને શહેરને ફરીથી બેઠા કરવાની. પૂરા 60 કલાક. વિચારો, 3 દિવસ અને 3 રાત. આટલા લાંબા અને ભયાનક સંઘર્ષ પછી આપણા સુરક્ષા દળોએ હોટેલમાં છુપાયેલા છેલ્લા આતંકવાદીને પણ ખતમ કર્યો અને આ ઓપરેશનને સફળ જાહેર કર્યો. અને પછી જે થયું એ પણ કમાલ હતું. 29 નવેમ્બરે આ બધું પૂરું થયું અને માત્ર 21 મહિનામાં, રેકોર્ડ ટાઈમમાં, તાજ હોટેલને ફરીથી એના જૂના ભવ્ય સ્વરૂપમાં પાછી લાવવામાં આવી. આજે એ હોટેલ મુંબઈના ક્યારે ન હાર માનવાના જુસ્સાનું સૌથી મોટું પ્રતીક છે. તો આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. કોઈ પણ જગ્યાની સાચી ઓળખ શું છે? એ દુર્ઘટના જે એણે સહન કરી, કે પછી એ હિંમત જે એણે દુનિયાને બતાવી? તાજને આપણે કઈ રીતે યાદ રાખીશું? એક આતંકના સ્થળ તરીકે, કે પછી માનવતા અને હિંમતના એક જીવંત સ્મારક તરીકે? કદાચ જવાબ એ જ છે કે તાજ આજે પણ એ જ શાનથી ઊભું છે.